આજે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું 84.33% અને સામાન્ય વાહનનું 92.71% રિઝલ્ટ જાહેર થયું હતું। સુરતમાં આઝાદી વિદ્યાલયમાં કોમર્સની વિદ્યાર્થીનીએ રેકોર્ડ તોડતા ખુશીનો માહોલ જોવા મળ્યો છે। વર્ષ 2026ની ગુજરાત બોર્ડની પરીક્ષામાં ધોરણ 12 સાયન્સના 1019,263 અને સામાન્ય પ્રવાહના 5,01,286 એમ કુલ 6.20 લાખ પરીક્ષાર્થીઓ હતા। માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષામાં રાજ્યના કુલ 156 કેન્દ્રો પર યોજાઈ હતી। ધોરણ 12 સાથે ગુજકેટનું રિઝલ્ટ પણ જાહેર કરાયું હતું। આઝાદી વિદ્યાલયમાં કોમર્સની વિદ્યાર્થીને રેકોર્ડ તોડતા ખુશીનો માહોલ જોવા મળ્યો છે। બોર્ડની પરીક્ષામાં રેકોર્ડ તોડતા શાળાના સંચાલક મહેશ રામાણીએ શું કહ્યું સાંભળો। मेरा नाम राठौड़ कृष्णा नरपत सिंह है। मैं 85 की स्टूडेंट हूँ। मैंने बोर्ड में 479 मार्क्स आए हैं और मैं अपना जो ये मार्क्स है उनकी जो क्रेडिट होती है मैं अपने पेरेंट्स और स्कूल के सर टीचर्स को देना चाहूँगी, जिन्होंने मेरे पीछे बहुत ज़्यादा मेहनत की है, मेरे ऊपर इतना ध्यान दिया है जिसकी वजह से मैं इतने ला पाई हूँ। क्या बनना चाहेंगे? मैं बड़ी होकर डॉक्टर बनना चाहती हूँ। आपके लड़कों के बारे में क्या कहेंगे? आपके घर में कोई इतना मार्क्स लिया है? नहीं, इतना मेरे घर में अभी तक नहीं आया है, इसलिए मेरे पापा बहुत ज़्यादा खुश है और बहुत ज़्यादा प्राउड भी फील कर रहे हैं मेरे बारे में। તારું નામ મારી પરિચય। મારું નામ ચોતરે અક્ષર અનિલભાઈ છે। શું પરિણામ આવ્યું છે આજનું? 700 માંથી 687, જે બોર્ડનો રેકોર્ડ હતો 686 નો જે મેં તોડેલો છે। તે ધાર્યું હતું એવું જ પરિણામ આવ્યું છે? ધાર્યું તો હતું, મારો ટાર્ગેટ તો આટલો હતો જ તે, અને બસ આવી ગયું પરિણામ। શું બનવા માંગો છો? યુપીએસસી ની તૈયારી કરવા માંગુ છું। સફળતાનો શ્રેય કોને આપશો? સફળતાનો શ્રેય એક તો મારી મહેનત, મારા પેરેન્ટ્સનો સપોર્ટ અને મારી શાળાની ટીમની મહેનત ને બસ। જી, આપનું નામ આપનો પરિચય। મહેશ રામાણી, મેનેજિંગ ડિરેક્ટર આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ્સ। કયા પ્રકારનું પરિણામ રહ્યું છે આજ? પરિણામની વાત કરું તો મેડમ હજી રિઝલ્ટ જોવાનું ચાલુ છે, પણ એક ખુશીની વાત એ છે કે અત્યાર સુધી આશાદીપના નામે ધોરણ 10 સાયન્સ બંનેમાં બોર્ડનો રેકોર્ડ હતો, એ રેકોર્ડ આશાદીપના નામે હતો, પણ કોમર્સમાં બાકી હતો, એ આજે રેકોર્ડ પૂરો કર્યો છે। 687 માર્ક્સ આઉટ ઓફ 700, એ જે સિદ્ધિ મેળવી છે એ બહુ અનેરી સિદ્ધિ છે, અને સાથે સાથે 685, 684 એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે, એટલે એવું કહી શકાય કે એક અનેરું પરિણામ આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલે આજે ફરીવાર કોમર્સમાં મેળવ્યું છે। કેવી રીતે સતત આ જે પરિણામ છે તેને તમે મેન્ટેન કરી શક્યા છો? પરિણામને કન્ટિન્યુ મેન્ટેન કરવા માટે તો એક જ વસ્તુ છે, હાર્ડવર્ક। દર વર્ષે જે સિસ્ટમેટિક મહેનત થાય છે એ મહેનત જ કોન્સ્ટન્ટ અમે દર વર્ષે કરીએ છીએ, અને એનું જ આ પરિણામે તમે દર વર્ષે જોઈ શકો કે આશાદીપ નવા માઇલસ્ટોન મૂકતી જાય છે। શું મેસેજ આપવા માંગશો લોકોને? ખાસ કરીને વિદ્યાર્થીને એવો મેસેજ આપવા માંગીશ કે તમારી લાઈફની આ સેકન્ડ એક્ઝામ હતી, હજી આવી ઘણી બધી એક્ઝામો આવશે, ક્યારેય રિઝલ્ટ આમ તેમ આવે તો ડરવું નહીં, ફરીવાર મહેનત કરજો, સક્સેસ 100% મળશે। આજે જાહેર થયેલા ગુજરાત બોર્ડના ધોરણ 12ના પરિણામમાં 1,32,000 પૈકી 99% સાથે 1459 વિદ્યાર્થીઓ પાસ થયા હતા। એ ગ્રુપમાં 695 વિદ્યાર્થી, બી ગ્રુપમાં 764 વિદ્યાર્થી અને 98% સાથે એ ગ્રુપના કુલ 1233 અને બી ગ્રુપના 1563 વિદ્યાર્થી પાસ થયા હતા। આ રિઝલ્ટમાં વિદ્યાર્થીઓએ બાજી મારી છે। 12 સાયન્સમાં 84.65% વિદ્યાર્થીની પાસ થઈ છે, તો 12 સાયન્સ પ્રવાહમાં 95.41% વિદ્યાર્થીની પાસ થઈ છે, જ્યારે વિદ્યાર્થીઓ અનુક્રમે 84.04% અને 90.10% પાસ થયા છે। 12 સાયન્સમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ફિઝિક્સમાં ફેલ થયા છે, તથા સામાન્ય પ્રવાહમાં આંકડાશાસ્ત્રમાં સૌથી વધુ સ્ટુડન્ટ ફેલ થયા છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।